સમાચાર મળી રહ્યા છે મહીસાગરથી પાદેડીથી સિમલિયા જતો રસ્તો બન્યો બિસ્માર। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પાદેડીથી સિમલિયા જતો રસ્તો બિસ્માર હાલતમાં બનતા વાહન ચાલકો તેમજ સ્થાનિક નાગરિકો થયા પરેશાન, જ્યારે તંત્ર દ્વારા વહેલી તકે રોડનું નવીનીકરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ। પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડા તાલુકાના પાદેડી રામપુરથી સિમલિયા જતો માર્ગ બિસ્માર બનતા અવર જવર કરનારા વાહન ચાલકો થયા પરેશાન, જ્યારે રોડ પર મસમોટા ખાડા પડવાને કારણે કાયમી અવર જવર કરનારા મુસાફરો માટે માથાનો દુખાવો રૂપ બનતા વાહન ચાલકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે સિમલિયા, ગટિયાળા, સડા, નાના વડદલા, સોમારાના મુવાડા ગ્રામજનો માટે લુણાવાડા તેમજ મલેકપુર બજારમાં અવર જવર કરવા માટે આ એક મુખ્ય માર્ગ હોવાને કારણે આજુબાજુના ગ્રામજનો પણ થયા છે પરેશાન। આમ તંત્ર દ્વારા રોડનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ જમીલા દિવાન, ન્યૂઝ ટુડે। પાદેડીથી સિમલિયા જતો રસ્તો બિસ્માર હાલતમાં। અમારા પાદેડીથી સિમલિયા જતો એક જ રસ્તો છે અને આ રસ્તો એટલો ખરાબ હાલતમાં છે કે નાગરિકોને અવર જવરમાં ઘણી બધી તકલીફ પડે છે। તંત્રને અમારી એક અપીલ છે કે આ રસ્તો સત્વરે જલ્દીથી બનાવી અમને રસ્તાનો યોગ્ય નિકાલ કરી આપવા આપને અપીલ કરીએ છીએ। ઘણા સમયથી અમે આ વાતને ઝુંબેશમાં લીધી છે, છતાં અત્યાર સુધી અમારો રસ્તો ક્લિયર થયો નથી કે બનાવ્યો નથી। તો આપને નમ્ર અરજ છે સરકારશ્રીને કે આ રસ્તો સત્વરે બને અને નાગરિકોને હાલાકી ભોગવવી ના પડે એ માટે અમે તમને આ વિનંતી કરીએ છીએ। આપનું નામ? કાળીદાસ પટેલ, રામપુર, પાદેડી।